જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો આપણે આજે સાતમમાં તમે ખાઈ શકો એવા ઠંડા વડા, આજે મકાઈના વડા બનાવીશું। તો એના માટે મેં 250 ગ્રામ મકાઈનો લોટ લીધો છે અને એક આપણે ચાનો કપ હોય એટલો રોટલીનો ઘઉંનો લોટ નાખ્યો છે। પછી આદુ, મરચાં, લીલા ધાણા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને તલ નાખ્યા છે અને મોણ માટે થોડું 1 જ ચમચી જેટલું જ મોણ નાખ્યું છે। બસ આ રીતે મેં લોટ એને 5 થી 6 કલાક બાંધીને રહેવા દીધેલો છે। તો આપણે હવે વડા તૈયાર, ગરમ થઈ ગયું છે। આપણે વડા આ રીતે થોડો પાણીવાળો હાથ કરી અને વડા ઉતારીશું। સાની ઉપર આપણે થોડા તલ કરીશું અને એને આ રીતે બધા વડા આપણે તૈયાર કરીશું। આપણે આ વડાને એક બાજુ જ્યાં સુધી થઈ ન જાય ત્યાં સુધી એને અડવાના જ નથી, એટલે આપણે હવે આ ફૂલે એને પલટાવી દઈશું। વડા તૈયાર થઈ ગયા છે તળાઈને, તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ। વડાને હાથેથી થેપિંગ કર્યા, બીજી રીતે એક તમને બતાવી દઉં છું। આ રીતે ભીનું કોટનનું કપડું લેવાનું છે અને આ રીતે લુવા મૂકી દેવાના। તમને હાથેથી ન ફાવે તો તમે બીજી રીતે પણ બનાવી શકો। બસ હવે આ કપડું પાછું આપણે ઉપર મૂકી દેવાનું અને નોર્મલ આપણે વાટકીથી એને સ્પ્રેસ કરવાનું છે। આ રીતે થઈ ગયો છે। ઉપર થોડા થોડા તલ લઈ લઈશું આપણે અને નોર્મલ ભીનો હાથ કરીને લઈ અને આપણે તળવા મૂકી દઈશું। તૈયાર થઈ ગયા છે, એને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણે મકાઈના લોટના વડા। તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો કે કોઈ જાતનું સોડા કે ઈનો કે આપણે કંઈ નથી વાપર્યું, પણ તોય આપણા વડા ફૂલી અને સરસ થયા છે। તો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એને મેં દહીં સાથે સર્વ કર્યા છે, તમે ચા, કોફી કોઈ પણ સાથે ખાઈ શકો, એકલા ખાશો તો પણ સારા લાગશે।